સ્વાગત છે ગુજરાતી કિચનમાં. આજે આપણે બનાવશું ડુંગળીનું સલાડ, નકરી ડુંગળીનું સલાડ. બરાબર, ખાતા નહીં ધરાઈને એવું અસલ સલાડ બનાવી. આખો વિડીયો જોજો મારી બહેનો. જો સાલ ઉતારી ફાડા કરી અને આમ પતલી પતલી આમ કરવાની છે. બરાબર, આપણે કહીએ ને દેશી ભાષામાં કે ખારિયા, પણ પાતળા કરવાના. સમજી ગયા તમે? તો આમ પાતળા પાતળા ખારિયા કરવાના. જોવો ડુંગળી સુધારાઈ ગઈ છે. બરાબર, એવું લાગે ને તો આમ કરી નાખવાની, એટલે ડુંગળી એકદમ સરસ થઈ જાય. આમ થોડી થોડી છૂટી પાડી દેવાની. સમજાઈ ગયું? હવે આપણે એમાં નિમક નાખશું. નિમક, બરાબર, ધાણા જીરું અને ચટણી નાખવાની. ચટણીમાં મૂંઝાવાનું નહીં. બરાબર, લાલ પીળી રાતી અસલ આમ કલર આવે એવી નાખવાની. બરાબર, અને લીંબુ નીચવાનું. કોક કહે પીસણી ના લીધું, પણ આનાથી સરસ નીચવાઈ જાય. પીચણીમાં અડધો રસ રહી જાય. બરાબર, જો લીંબુ નીચવાઈ ગયું. હવે જો લીંબુ નીચવાઈ ગયું, અને ચમચી નહીં લેવાની મિત્રો. હું હજી કહું છું, ચમચી નહીં લેવાની. ચમચીથી હલાવશો ને તો હરખું ભળશે નહીં. આમ કરી આમ હલાવવાનો. આમ થોડીક ડુંગળીને આમ આમ કરવાની, આમ ભાર દેવાનો. સમજી ગયા તમે બધાય? આવી રીતના જો આમ કેવું આમ મોઢામાંથી પાણી આવે છે ને એકદમ. અને આ હોય અને શાક ને રોટલા, એવી મજા આવી જાય.